દેશમાં કોઈ આપત્તિ આવે ત્યારે કોઈ પણ સરકારી અધિકારી સગો ભાઈ બની જાય તેવું નિર્માણ ફક્ત ભારત દેશમાં જોવા મળી શકે છે. કારણ કે ઘરના મોભી હોય તે પ્રકારે સરકાર આફતમાં ફસાયેલા લોકોને મદદ કરે છે અને બહાર કાઢે છે. નવસારીમાં પૂર્ણા નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને લઈને તમામ આજુબાજુના જે વિસ્તારો છે, વિરાવળ છે, ભેસતખાડા છે સહિત આજુબાજુના તમામ વિસ્તારો, બંદર રોડનો વિસ્તાર છે, તેમાં પાણી ભરાઈ ચૂક્યા હતા, જેને લઈને લોકોની હાલત ખૂબ જ કફોડી બની હતી. ત્યારે વધુ પાણી ભરાવાને કારણે જે જીબી દ્વારા જે વીજ પુરવઠો જે બંધ કરવામાં આવ્યો હતો, કારણ કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ત્યારે મંગળવારે બીજા દિવસે પણ હજી પણ નવસારી શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જો કે લાંબા સમયથી વીજ પુરવઠો બંધ હોવાને કારણે વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવા માટેની ફરજ ઊભી થઈ હતી. જો કે આ પૂરના પાણી વચ્ચે જીબીના કર્મચારી લોકોને સુવિધા અને વીજળી મળી રહે તે માટે જીવના જોખમે પાણીમાંથી પસાર થઈને વીજ પુરવઠો જોડવા માટે પહોંચ્યા હતા. દ્રશ્યો છે નવસારી શહેરના બંદર રોડ વિસ્તારના, જ્યાં જે વીજ પુરવઠો બંધ હતો અને જે લોકોને જે જરૂરિયાત હતી, જેને લઈને જીબીના કર્મચારી છે તે હાથ લારી પર બેસીને વીજ પુરવઠો શરૂ કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન વીજ પુરવઠો ફરીથી મળતા લોકોના ચહેરા પર મુસ્કાન હતી તે જોવા જેવી હતી. લાંબા સમયથી આ વિસ્તારના લોકો વીજ પુરવઠો બંધ હોવાને કારણે જો કે હવે વીજ પુરવઠો જીવના જોખમે જીબીના જે કર્મચારી છે તેમના દ્વારા પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો અને તેમના જે ચહેરા પર છે તે ખુશી જોવા મળી હતી. ત્યારે આ રીતના જે જીવના જોખમે જે યોદ્ધા કહી શકાય છે કે જીબીના કર્મચારી તમામ ત્યાંના જે સ્થાનિકો છે તેઓએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.